દેવાદિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની આંતરકથા. પ્રભુ લગભગ કાયોત્સર્ગની મુદ્રામાં જ રહ્યા છે. થોડો વિહાર કર્યો, ક્યાંક ગયા, સીધું જ કાયોત્સર્ગ ધ્યાન પ્રભુનું ચાલુ થઈ ગયું. પણ પ્રભુનો કાયોત્સર્ગ અલગ છે. બે જાતના કાયોત્સર્ગ છે. એક ચેષ્ટા કાયોત્સર્ગ, જે આપણે પ્રતિક્રમણ આદિમાં કરીએ છીએ. પ્રભુ જે કરતા હતા એને અભિભાવ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. આપણો જે ચેષ્ટા કાયોત્સર્ગ છે એમાં પણ ત્રિગુપ્તી સાધના તો છે જ. સ્થાણેણમ, મોણેણમ, છાણેણમ. સ્થાન એટલે કાય ગુપ્તી, મૌન એટલે વચન ગુપ્તી, અને ધ્યાન એટલે મનોગુપ્તી. એના દ્વારા કરવાનું શું? અપ્પાણમ વોશિરામી, બહિરાત્મ ભાવનો ત્યાગ કરવાનો અને અંતરાત્મ ભાવમાં સ્થિર થવાનું. તો આપણો જે કાયોત્સર્ગ છે એમાં મનોગુપ્તી અને વચન ગુપ્તી શુભના છે. કારણ વચન યોગ લોગસ કે નમસ્કાર મહામંત્રના ચાન્ટિંગમાં જાય છે અને મન એના ઉપર નિયંત્રણ રાખે છે કે બરોબર ચાન્ટિંગ થાય છે કે નહીં. એટલે મનોગુપ્તી અને વચનગુપ્તી શુભના થયા. કાય ગુપ્તી શુદ્ધની. પ્રભુએ જે કાયોત્સર્ગ કર્યો અને જે મહામુનિઓ પણ કરતા હતા અને કરે છે, એ બીજા કાયોત્સર્ગનું નામ છે અભિભવ કાયોત્સર્ગ. એ અભિભવ કાયોત્સર્ગમાં લોગસ કે નમસ્કાર મહામંત્રનું ચાન્ટિંગ નથી. માત્ર આત્માનુભૂતિમાં, સ્વરૂપ દશામાં સાધક એ ક્ષણોમાં ઊંડો ઉતરી જાય છે. શું મજા આવે! આનંદ તમારી ભીતર જ છે. હો, બહાર તો માત્ર રતિ અને અરતિ છે, અને એમાં પણ રતિ કેટલા ટકા? 5%, 10%. જ્યાં તમારું અણગમતું થયું, સીધો જ અરતિ ભાવ. તો રતિ અને અરતિના ચક્કરમાંથી નીકળીને આનંદની યાત્રામાં જવું હોય તો એના માટે આ કાયોત્સર્ગ છે. ભીતર ઉતરી ગયા. અને એક વાત ગેરંટી સાથે કહું કે ભીતર ઉતરવાનો આનંદ જેણે પણ માણ્યો એ બહાર રહી શકે નહીં. તમે કહેશો, સાહેબ તમે તો બહાર રહો છો. 30 વર્ષ સુધી ગુરુદેવની એવી કૃપા થઈ, એવી અનુકૂળતા મને કરી આપી
કે માત્ર એકાંતમાં હું રહી શક્યો. કામકાજ માટે બહાર આવું, બાકી ગુરુદેવે કહેલું તારા સ્વાધ્યાય રૂમમાં તું સ્વાધ્યાય અને ધ્યાન કરતો રહેજે. 30 વર્ષ મારા ઇનર વર્લ્ડમાં હું રહ્યો. હવે ઇનર સ્પેસની મજા માણી આઉટર સ્પેસમાં આવી કેમ શકાય? પણ અચાનક જ ગુરુદેવ ગયા. સીધું જ મારે પાઠ પર આવી જવું પડ્યું. પણ ભીતરનો આનંદ એટલો બધો ગમતો હતો કે હું બહાર લોકોની સાથે એડજસ્ટ કેમ થઈ શકીશ એની મને વિમાસણ હતી. ગુરુદેવ ગયા પછીનું પહેલું જ મારું ચોમાસું સુરત અઠવાલાઈન્સમાં હતું. સુરતનું બહુ જ પ્રસિદ્ધ અને ધાર્મિક સંઘ મેં ત્યાં ગયા પછી અગ્રણીઓને કહ્યું કે તમને બધું આપવા તૈયાર છું, પણ મારી સાધનાના ભોગે નહીં. 1 કલાક તમને પ્રવચન આપીશ. સાધકો છે તો 1 કલાક વાચના પણ આપી દઈશ, પણ 2 કલાક સંઘના 22 કલાક મારા. હું 30 વર્ષ સુધી માત્ર એકાંતમાં રહેલો છું, એટલે ભીડ સાથે સીધો એડજસ્ટ હું થઈ શકીશ. શ્રી સંઘ તો ખરેખર બહુ જ મજાનો છે. સાધુ સાધ્વીજીઓની વાચનામાં વારંવાર એક વાત હું કરું છું કે આવો શ્રી સંઘ, કલ્યાણકારી સંઘ દુનિયાની કોઈ સાધના સિસ્ટમમાં મળશે નહીં. અમે લોકો 24 કલાક સાધના કરીએ. અમારા શરીર માટે જે પણ જોઈએ એ બધું જ હાજર કરવા તમે તૈયાર. તમે લોકો અમારી વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં, વીવીઆઈપી ટ્રીટમેન્ટ કરો છો. મેં હમણાં એક વાચનામાં કહેલું કે શ્રી સંઘ આપણે વીવીઆઈપી ટ્રીટમેન્ટ કરે છે, એનો અનુવાદ આપણે શેમાં કરીશું? મેં સાધુ સાધ્વીજીઓને કહેલું કે શ્રી સંઘની વીવીઆઈપી ટ્રીટમેન્ટનો અનુવાદ આપણે માત્ર ને માત્ર સાધનાની સઘળતામાં જઈને કરવાનો છે. તમારી અપેક્ષા શું? કોઈ તમારી અપેક્ષા નથી. શ્રી સંઘની અપેક્ષા એક જ છે, અમે વહોરાવીએ, સાધુ ભગવંતો સાધના કરે. એટલે આપણે ત્યાં શ્રાવકને મુધાદાયી કહ્યો છે. એ આપે છે, લાખો કરોડો રૂપિયાનો ઉપાશ્રય તમે બનાવો છો. વિહાર ધામોની ચેનલો આજે શરૂ થઈ ગઈ છે, પણ તમારી અપેક્ષા એટલી જ છે કે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવતીઓ સાધના સારી રીતે કરી શકે. બીજી કોઈ અપેક્ષા તમારી નથી. દોષવૈકારિક સૂત્રની હરિભદ્ર સુરી મહારાજ સાહેબની ટીકામાં એક સરસ વાત આવે છે
કે શ્રાવક કેવો નિરપેક્ષ હોય છે. ત્યાં એક મજાની કથા આપી છે. એક વૈષ્ણવને ત્યાં એમના ગુરુની પધરામણી થાય છે. દરેક વ્યક્તિના હૃદયમાં કોઈ પણ હિન્દુ હોય, ગુરુ પ્રત્યે તો અહોભાવ રહેવાનું જ છે. એ વૈષ્ણવ ભક્તનો સદગુરુ પ્રત્યે ખૂબ જ અહોભાવ. પણ એણે એકવાર કહેલું કે ગુરુદેવ, હું બિલકુલ નિરપેક્ષ રીતે આપની સેવા કરવા માંગુ છું, એટલે આડકતરી રીતે પણ મને લાભ થાય એવું કશું જ આપ કહેતા નહીં. સીધી રીતે તો નહીં, આડકતરી રીતે પણ મને લાભ થાય સાંસારિક એવું આપ કંઈ કહેશો નહીં, એવી મારી ઈચ્છા છે. દિવસો વીત્યા. એક વાર એવું થયું, એ ભક્તને ત્યાં પંચકલ્યાણી ઘોડી હતી, જેની એ જમાનામાં કિંમત લાખો રૂપિયાની હતી. આવી ઘોડી રેરેસ્ટ ઉપર રેર હોય. ચોરોની નજર એના ઉપર કે આ જો લઈ લેવાય અને દૂર દેશમાં જઈને એને વેચી આવીએ તો લાખો રૂપિયા આપણને મળી જાય. પણ ચોરી કરવી સી રીતે? અઠવાડિયા સુધી રેકી કરી અને એક રાત્રે જ્યાં ઘોડો બંધાયેલો રહેતો ત્યાંની પાછળની દિવાલમાં ખાતર પાડ્યું અને ઘોડાને લીધો. ઘોડાને બહાર કાઢ્યો, પણ ઘોડો જાતવાન છે. એ સમજી ગયો કે મારો માલિક આ નથી, આ બીજા લોકો છે. ડગલું ભરે જ નહીં. મારીને એક એક ડગલું ભરાવતા ગામની બહાર જે તળાવ છે એ તળાવને પેરે પાર લઈ જતા અજવાળું થઈ ગયું. સૂરજ ઉગી ગયો. હવે આ ઘોડી લઈને અજવાળામાં તો જવાય નહીં. કોઈ પણ વ્યક્તિ જોઈ લે, બધાને ખબર છે આ પેલા શેઠની ઘોડી. તો તળાવની પેલી બાજુ એક ઝાડ સાથે ઘોડાને બાંધી દીધો, ઘાસ વગેરે થોડું નાખી દીધું. સવારે ખબર પડી ઘોડો ચોરાઈ ગયો છે. પગીઓને બોલાયા, પગીરું શોધાય છે, પણ પગીઓ એટલા પાક્કા નથી. જ્યાં પાક્કા રસ્તા આવે છે અને ઘોડાના પગલા પડતા નથી ત્યાં લોકો મૂંઝાઈ જાય છે. એમાં સવારે 7 વાગે પેલા ગુરુ રોજની જેમ તળાવે સ્નાન માટે ઉપડ્યા. એ તળાવની પેલી બાજુ સ્નાન કરતા જ્યાં કોઈ ન હોય. એ ત્યાં ગયા, ઘોડાને જોઈ લીધો. ખ્યાલ આવી ગયો મારા ભક્તની ઘોડિયા. પણ એ પણ ખ્યાલ છે કે હું જો ઘરે જઈને એને કહીશ કે તારી ઘોડી અહીંયા બંધાયેલી છે તો એને નહીં ગમે. લાખો રૂપિયાની ઘોડી હોવા છતાં ગુરુ મારા સંસારની વૃદ્ધિનું કોઈ કાર્ય કરે એ મને નહીં ગમે. તો શું કરવું? ગુરુએ સ્નાન કર્યું. પોતાનો એક વધારાનો ખેસ હતો એ ત્યાં ઘોડાની બાજુમાં મૂકી દીધો. ઘરે આવ્યા પછી ભક્તને કહ્યું કે મારો ખેસ રહી ગયો છે. નોકરને કહ્યું જા, રોજ સાહેબ તળાવે સ્નાન કરે છે ત્યાંથી ખેસ લઈ આવો. પેલાને ખબર હતી કે સાહેબ તળાવની પેલી બાજુ જાય છે નાહવા માટે.
એ ત્યાં ગયો, ખેસ પણ મળી ગયો, ઘોડી પણ મળી ગઈ. ઘોડી એ આવી ગયો, ભક્તને ખ્યાલ આવી ગયો કે ગુરુએ ખેસ આના માટે મૂકેલો કે મારી ઘોડી મને મળી જાય. એ સેજ નારાજ થયો કે ગુરુદેવ, આ રીતે આપે કામ કર્યું મને ગમ્યું નહીં. તો શ્રી સંઘ બિલકુલ નિરપેક્ષ છે. મેં દુનિયાની સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. અત્યારની જેટલી સાધના પદ્ધતિઓ છે એ બધાનો મેં થિયોરિકલી અભ્યાસ કર્યો. વિપશ્યના જેવી ઘણી બધી સાધનાઓને પ્રેક્ટિકલી પણ મેં ઘૂંટી છે. કારણ પ્રભુની ધ્યાન સાધના મારે શ્રી સંઘની સામે મૂકવાની હતી ત્યારે મારી પાસે સંપૂર્ણ સાધના પદ્ધતિનું જ્ઞાન હોય એ જરૂરી હતું. સૌથી પહેલી ધ્યાન સાધના પાલીતાણામાં મેં કરાવી પૂજ્યપાદ કલાપૂર્ણ સૂરી દાદાના સાનિધ્યમાં. પહેલી ધ્યાન સાધનામાં લગભગ 800 થી 900 સાધુ સાધ્વીજીઓ હતા. તો દુનિયાની બધી સાધના પદ્ધતિઓ જોયા પછી પ્રભુની સાધના પદ્ધતિને ઊંડાણથી જોઈ અને હું ખરેખર ઓવાળી ગયો છું. આટલી અદ્ભુત વ્યવહાર અને નિશ્ચયના બેલેન્સિંગ વાળી પ્રભુની સાધના. એ જ રીતે દુનિયાની સામાજિક સંરચનાઓનો પણ મેં અભ્યાસ કર્યો છે. અને એ અભ્યાસ કર્યા પછી હું કહી શકું કે જૈનોની પાસે જે શ્રદ્ધા, જે ભક્તિ અને જે સમર્પણ છે એ દુનિયામાં બીજે મળવું મુશ્કેલ પડશે. શું તમને મળી ગયું છે? અદ્ભુતથી પણ અદ્ભુત તમને મળી ગયું છે. એક 5 વર્ષનો આપણો દીકરો દેરાસરે જશે તો કંઈક ત્યાં મૂકવાનું હોય. એ ભંડાર ઉપર પેંડો જોશે. એ 5 વર્ષના આપણા દીકરાને એ પેંડો લેવાનું મન નહીં થાય. ગળથુથીમાં આ સંસ્કાર આપણને મળ્યા છે. તો તમારી પાસે જે શ્રદ્ધા, જે ભક્તિ, જે સમર્પણ છે અદ્ભુત. અને એટલે જ અમારા મુનિવરો, અમારી સાધ્વીજીઓ તમારે ત્યાં વોરવા આવે છે ત્યારે બધાની આંખમાં આંસુ હોય છે. ક્યારેક જોજો તમારે ત્યાં વોરવા આવેલ મુનિરાજની આંખો ભીની હશે. અને એ ભીનાશ તમારી ભક્તિને કારણે આવેલી હશે. કે માત્ર આ ચાદર, અને એ ચાદર પર આટલો બધો ભક્તિભાવ. તો શ્રી સંઘ નિરપેક્ષ રીતે વીવીઆઈપી ટ્રીટમેન્ટ કરે છે. અને એનો અનુવાદ અમે લોકો સાધનામાં કરીએ છીએ. તો એ પહેલા ચોમાસામાં મેં કહી દીધું કે 2 કલાક સંઘને આપીશ, 22 કલાક મારા. ધીરે 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 એવી એક ભૂમિકા આવી કે ભીડમાં અને એકાંતમાં કોઈ ફરક ન રહ્યો. ભીડમાં પણ મારું એકાંત બિલકુલ સુરક્ષિત હતું. અત્યારે હોલમાં જ બેસું છું. ભીડમાં સતત લોકોની આવન જાવન ચાલુ હોય છે, પણ મારું એકાંત સુરક્ષિત છે. હું મારી ભીતર હોઉં છું. એટલે આ એક વાત કરી શકાય છે, તમે કોઈ પણ કામ કરતા હો અને છતાં તમે ભીતર રહી શકો.
હું સવારથી સાંજ સુધી હોલમાં રહું છું, લગભગ આરામ કરવા ભીતર જાઉં છું રૂમમાં, અને છતાં મારી સાધના સવારથી સાંજ સુધી ચાલે છે એમ નહીં, 24 કલાક ચાલે છે. હવે મારી સાધનાને ભીડના કારણે કોઈ અવરોધ નથી આવતો, કારણ એક મન જે છે એ પ્રેક્ટિસને કારણે લોકો જોડે વાતો કર્યા કરે અને મારું અંતસ્તર મારી ભીતર હોય. આ આનંદનો અનુભવ કર્યો છે. અને એટલી જ્યારે પ્રભુની સાધનાની વાત હું કરતો હોઉં ત્યારે મને થાય કે પ્રભુનો આનંદ કેવો હશે. કહેવું જ પડે, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન્સ. એ આનંદ શબ્દોને પેરે પારનો, કલ્પનાને પણ પેરે પારનો. હા, એની નાનકડી એડિશન હું અનુભવી શકું છું કે ભીતર જવાથી કેવો આનંદ મળી શકે છે. પણ પ્રભુ ઉપયોગને 100% ભીતર મૂકી દેતા મારે હજુ એ કળા શીખવી છે કે મારો ઉપયોગ નિતાંત ભીતર હોય. મારા ડોક્ટર છે, ફેમિલી ડોક્ટર, એમડી છે, એ પોતે પણ સાધક છે. અને તો મારી પાસે આવે ને તો પેલા નીચે બેસી જાય કે શિષ્ય તરીકે બેસું છું. સાધનાની વાતો કરે, પછી શરીરને તપાસવાનું હોય ત્યારે ખુરશી ઉપર બેસે. એ ડોક્ટરે મને એકવાર કહેલું કે તમે અમને ઉપલબ્ધ થયા છો એ અમારું સૌભાગ્ય છે. તમારી ધારા જોતા તમે હરિદ્વાર ને બદ્રીજ પહોંચી ગયેલા હો, તમે હિમાલયમાં જ હો, તમે અહીંયા જ જોડો ને. તો મેં કહ્યું કે અંદર તો હિમાલય જ છે, બહારના હિમાલયની જરૂર નથી. તો પ્રભુ સતત આ કાયોસર્ગ ધ્યાનમાં રહેતા હતા. એક વારની એક ઘટના, વરસાદ ચાલી રહ્યો છે. આમ તો પ્રભુ જંગલમાં વૃક્ષની નીચે રહે છે, પણ વરસાદ ચાલુ થયો છે. બાજુમાં એક મુસાફરખાનું છે, ખુલ્લો ચોરો. પ્રભુ એમાં પધારે છે. વરસાદ ચાલુ છે. એક ગામથી બીજે ગામ જનારા ઘણા બધા મુસાફરો અટવાઈ ગયા છે. એ બધા ચોરામાં બેઠેલા છે. સેંકડો માણસો ત્યાં બેઠેલા છે, પ્રભુ પણ બેઠેલા છે. ફરક કેટલો? એ સેંકડો માણસો બહારની દુનિયાના યાત્રિકો છે, પ્રભુ ભીતરની દુનિયાના યાત્રિક છે. એ ચોરામાં ગયા પછી પ્રભુ ધ્યાન દશામાં ડૂબી જાય છે. ધ્યાનમાં ડૂબી ગયા, ટોટલ ઇન્ટ્રોવર્ટ થઈ ગયા, અંતર્મુખ થઈ ગયા, અંતર્લીન થઈ ગયા. બહાર ગમે એટલી વાતો થાય, શું થાય? આંખો તો બંધ, કાન પણ બંધ. એક વાત બાય ધ વે કહું, તમારી એક પણ ઇન્દ્રિયો ગુનેગાર નથી. તમે પરભાવમાં જાઓ છો, ટેસ્ટી ખાઈને રાગમાં જાઓ છો, એમાં તમારી કોઈ પણ ઇન્દ્રિય જવાબદાર નથી, તમારું મન જ જવાબદાર છે. આંખ છે તો આંખ શું કામ કરશે? આંખ માત્ર કેમેરાના લેન્સ જેટલું જ કામ કરે છે. કેમેરાનો લેન્સ ખુલ્લો છે તો પ્રતિબિંબ અંદર પડશે. એમ આંખ ખુલ્લી છે તો પ્રતિબિંબ અંદર પડશે. પણ
એ પ્રતિબિંબ સારું કે ખરાબ, જે વ્યક્તિને જોઈ એ રૂપાળી છે કે કુરૂપ એ આંખ નક્કી નથી કરતી, એ તમારું મન નક્કી કરે છે. એટલે તમને પરભાવમાં લઈ જનાર મોટામાં મોટો અપરાધી હોય એ તમારું મન છે. હવે એ મનને શેઠ તમે ડાયવર્ટ કરી નાખો, આખી સાધના પૂરી થઈ ગઈ. મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદગંજી ભગવંત આમ તો પાછા વણિક જ કહેવાય, વાણીઓ એટલે કમર્શિયલ માઇન્ડ વાળો તો હોય ને. છેલ્લે એમણે શું કહ્યું? આનંદ ઘન કહે માહરું આણો તો સાચું કરી જાણો. તમે મનને સ્થિર કર્યું જેવું જ્ઞાનીઓ કહે છે, પણ મારા મનને તો સ્થિર કરી આપો તો હું માનું કે ખરેખર તમારું બી સ્થિર થયું અને તમે એવા શક્તિશાળી છો કે બધાના મનને તમે સ્થિર કરી શકો. આનંદ ઘન કહે માહરું આણો તો સાચું કરી જાણો. આ કમર્શિયલ માઇન્ડ આવી ગયું. તમારું તો નિર્મળ મન થઈ ગયું, મારું શું? મારું બી કરી આપો. એ જ રીતે ટેસ્ટી છે વસ્તુ કે અનટેસ્ટી એ જીભ નક્કી નથી કરતું, એ તમારું મન નક્કી કરે છે. ભારતમાં જન્મેલો માણસ કડક મીઠી ચા સવારે પીએ છે. ચાઇના કે તિબેટમાં ગયેલો હોય તો ત્યાં મીઠું નાખેલી, સોલ્ટ નાખેલી ચા અપાય, અરે એમને મીઠી લાગે છે, સારી લાગે છે. નાનપણથી પીતા આયા, મન એ રીતે ટ્રીટ થઈ ગયું, બસ વાત પૂરી થઈ ગઈ. તો તમારી ઇન્દ્રિયો ગુનેગાર નથી, તમારું મન ગુનેગાર છે. ઇન્દ્રિયો તો અમારી પાસે પણ તમારા જેવી જ છે. મનને અમે બદલી નાખ્યું એટલે એ જ ઇન્દ્રિયો અમારા માટે જે છે તે નિર્જરા રૂપ બની જાય. ભગવાને આચારાંક સૂત્રમાં કહ્યું, જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. જે આશ્રમના કેન્દ્ર રૂપ છે એ જ નિર્જરાના કેન્દ્ર રૂપ બની શકે છે. એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા, આ જ શરીર દ્વારા સાધના કરી શકાય છે. અને બેતાર્ય મુનિ જેવા, ગસુકવાર મુનિ જેવા આ જ શરીર દ્વારા સાધના કરી અને મોક્ષ પહોંચી ગયા. તો પ્રભુ ચોરામાં ઉભેલા છે. ભગવાનને બેસવાનું તો છે જ નહીં. 12.5 વર્ષ જેનો ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો, જમીન ઉપર બેસવાનું તો છે જ નહીં. પછી ધ્યાન પૂરું થયું. હવે ધ્યાન પૂરું થયું અને વરસાદ અટકી ગયેલો હોત તો પ્રભુ વિહાર કરી દે, પણ ધ્યાન અટક્યું અને વરસાદ અટક્યો નથી, એટલે પ્રભુને ચોરામાં ઉભા રહેવું પડે છે. તો એ વખતે પ્રભુની આંખ ખુલ્લી છે, કાન પણ ખુલ્લા છે. સેંકડો લોકો ગપ્પા મારી રહ્યા છે, એ દૃશ્ય આંખમાં પડે છે. પણ પ્રભુની ઇન્દ્રિયો એવી કયાગરી હતી કે એક પણ ઇન્દ્રિય પરમાં જતી નથી. એટલે એ વખતની સાધનાનું બહુ જ પ્યારું સૂત્ર આચારાંક સૂત્રમાં આવ્યું, વિશોગે અદખો. પ્રભુ માત્ર જોતા હતા, મધ્યસ્થ ભાવે. ન રતિ ભાવ છે, ન રતિ ભાવ છે. આપણી છે ને તકલીફ ક્યાં થાય ખબર છે? થોડીક પણ સાધના કરતા હોઈએ, ધારો કે તમે નૌકારવાળી જ ગણો છો, પૌષધમાં સ્વાધ્યાય જ કરો છો, તમે નક્કી કર્યું મૌનમાં જ રહેવું છે, તમે મૌનમાં રહો, બહુ સરસ વાત, તમને ધન્યવાદ આપો.
તો બાજુમાં જ ઔષધમાં રહેલા એક શ્રાવકજી બોલે છે. ન બોલવું જોઈએ. કદાચ સાવધ્ય વાતો પણ એમના મોઢેથી નીકળી જાય છે. એ વખતે તમારા મનમાં શું? લ્યો, આ પૌષધ કર્યો. આવી રીતે પૌષધ થતા હશે. એક વાત યાદ રાખો, બીજાની અંદર જે પણ ગુણ છે એ ગુણને તમારે જોવા છે, કોઈના પણ દોષને તમારે જોવાના નથી. એક હિન્દુ ગુરુ હતા, 20 થી 25 એમના શિષ્યો. એક શિષ્ય સવારે 3:30 વાગે ઉઠી જાય. ગુરુ તો ધ્યાન કરતા જ હોય, 3 વાગે ઉઠીને પેલો 3:30 ઉઠી જાય ને ધ્યાન કરે છે. પણ એનું ધ્યાન કેવું? ગુરુનું ધ્યાન કેવું? અંદર ઉતરી ગયા. પેલાનું ધ્યાન કેવું? બધાનું ધ્યાન રાખે છે. પેલા મહાત્મા 5 વાગે ઉઠ્યા કે ભાન પડે છે, સાદું પડવું છે, 5 વાગ્યા સુધી ઘોરવાનું હોય. પેલા તો 5:30 વાગ્યા સુધી ઊંઘે છે. આ રીતે ઊંઘવાનું હોય. રોજ જોયા કર્યા, ધ્યાનમાં કામ આ કરે. સ્વનું ધ્યાન ને બદલે પરનું ધ્યાન કરે. એક વાર ગુરુને કહ્યું, સાહેબ, નામ સાથે પેલા મહાત્મા 5 વાગે ઉઠે છે, પેલા 5:30 ઉઠે છે, પેલા 5:45 ઉઠે છે, પેલા આમ કરે છે, પેલા આમ કરે છે. ગુરુ બહુ જ મજાના માણસ. ગુરુએ પ્રેમથી એને કહ્યું કે એ 4:30 5 કે 5:30 ઉઠે છે, એ મને ખબર નથી. મને બધી ખબર છે. પણ તું મને એક વાત કહે કે તે 3:30 વાગે ઉઠીને ઉકાળ્યું શું? આના કરતા તું 6 વાગ્યા સુધી ઊંઘી રહે ને તો તારા માટે સારું છે. કમસે કમ તું બીજાના દોષો તો નહીં જોયું. એટલે તારી સાધના એ છે કે 6 વાગ્યા સુધી તારે સુઈ જવું જોઈએ. કારણ કે ઉઠીને આ ધંધો તારે કરવાનો હોય, બીજાના દોષો જ તારે જોવાના હોય, તો આ વસ્તુ બરોબર નથી. તો સૂત્ર એ આવ્યું, વિસોગે અદખો. પ્રભુ માત્ર જોતા હતા. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ ઓનલી કોઈ ક્રિયા કરતો નથી. તમે ઓનલી કોઈ ક્રિયા કરતા નથી. ઓફિસે જવું છે, જમવા બેઠા એટલે ઓફિસના વિચારો. તમારી એક ક્ષણ એવી હોય છે કે તમે એક ક્રિયામાં હો. પ્રતિક્રમણમાં તો નહીં, સામાયિકમાં તો નહીં, પણ ખાવાની કે પીવાની ક્રિયામાં પણ તમે સ્વસ્થ હો છો ખરા? એ તમારું ખાધેલું બરોબર લોહીમાં પરિણત થતું નથી. તો મનોવૈજ્ઞાનિક સ્પષ્ટ કહે છે કે તમે માત્ર ચાવીને ખાઓ એટલું પૂરતું નથી. શાંત ચિત્તે ખાઓ એ પણ જરૂરી છે. પણ આજનો માણસ ઓફિસે ગયો, ઘરની ફાઇલ ખોલશે, પત્ની આમ કહેલું છે, દીકરાએ આમ કહેલું છે. રાત્રે ઘરે આવશે, ઘરે આવ્યા પછી દીકરા જોડે કે એની શ્રાવિકા જોડે પ્રેમથી વાત નહીં કરી શકે. ઓફિસની ફાઇલ ખોલીને બેસી જશે. ઓફિસનું ટેન્શન. ઓનલી કઈ ક્રિયા તમારી પાસે છે. એટલે ધ્યાનની પહેલા નિર્વિકલ્પ દશા જરૂરી છે.
તમે એવી દશાનો અભ્યાસ કરો કે વિચારો બિલકુલ ન હોય. ખરેખર જો અભ્યાસ થાય ને તો સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવા જેવું જ છે. રાત્રે ઊંઘી જવું છે, લાઇટ ઓફ કરી, એમ જ્યારે વિચારોની જરૂર નથી વિચારોને ઓફ કર્યા ઓફ થઈ જાય. અને અમારા લોકોના વિચારો તો ઓફ જ રહે છે, ઓન કરવાની કોઈ જરૂર પડતી જ નથી. કારણ કે અનુભૂતિની ધારામાં રહેવું છે ને, સ્વનો અનુભવ કરવો છે ને. જ્યાં અનુભવ કરવો છે ત્યાં વિચારની કોઈ આવશ્યકતા નથી. વિચાર તમારી સાથે તમને મળતા તમને અટકાવે છે. તમારી સાથે તમે એપોઇન્ટમેન્ટ કેમ નથી કરી શકતા? વિચાર આવે છે માટે. 10 મિનિટ તમે તમારી સાથે એકલા બેઠા વિચારો જ વિચારો. તો નિર્વિચાર તમારે બનવું હોય તો પ્રક્રિયાઓ બહુ સરળ છે, એકદમ સરળ પ્રક્રિયાઓ. પહેલી પ્રક્રિયા એ છે કે 10 મિનિટ શાંત ચિત્તે બેસવું. 10 મિનિટ શાંત ચિત્તે બેસવું. કોશિશ એ કરવી, આંખો બંધ કરવી, શરીર ટટ્ટાર રાખવું. કોશિશ એ કરવી કે વિચારો બિલકુલ ન આવે. પણ કોઈ વિચાર આવી જાય તો પણ એને જોઈ લેવો, એ વિચારમાં ભળવું નહીં. ભલે શરૂઆતમાં તમે નાપાસ પણ થાવ, પણ 10 મિનિટ છે ને. અને 10 મિનિટ એટલા માટે કહું છું કે પછીનો સમય તો તમારું મન તમારા ઉપર હાવી થઈ જ જવાનું છે. પણ 10 મિનિટ તમે સંકલ્પ સાથે બેઠેલા હો કે મારે વિચાર કરવા નથી જ, તો જરૂર તમે વિચાર વગર રહી શકશો. હવે જો શક્ય હોય તો એ 10 મિનિટ વાળી સાધના દિવસમાં 3 વાર, 4 વાર, 5 વાર કરો. હજુ 25 દિવસ હજુ હું અહીંયા છું, તમે અનુભવ કરીને મને કહો. નહીંતર સાપોર આવજો, વાંધો નથી. કે આ સાધનાથી તમને શું મળ્યું. કારણ કે વિચારો તમારી બધી જ સાધનાને ડિસ્ટર્બ કરે છે. તમારું સામાયિક બરોબર ન થયું કેમ વિચારો, પ્રતિક્રમણ બરોબર ન થયું કેમ વિચારો. એ ગણધર ભગવંતોએ આપેલા સૂત્રો, એ એક નમૂથણું તમે બોલતા હો અને પ્રભુની ભક્તિ તમારા હૃદયમાં એવી ઉભરાય કે એ નમૂથણું બોલતા કે સાંભળતા તમારી આંખો આંસુ વગરની હોઈ શકે નહીં. એ તમે ગુરુ વંદન સૂત્ર બોલો. કેટલી મજાની પ્રક્રિયા આપી. એ તમારી મોપત્તિ, એમાં તમે ગુરુના ચરણોની કલ્પના કરો. કારણ કે તમે 100-200 જણા પ્રતિક્રમણ કરો છો ત્યારે બધા ગુરુના ચરણે આવી શકો નહીં. તો મોપત્તિમાં તમે ગુરુના ચરણોની કલ્પના કરો છો. અમે લોકો ઓઘામાં કરીએ છીએ. ઓહો કાયમ કાય સંભાસ. એ ગુરુના ચરણે અડેલો હાથ મસ્તકે અડે. તમારે શું હવામાં બેટિંગ થતી હોય? તમારો દીકરો આવેલો હોય સંવત્સરીના દિવસે, એ સંવત્સરીનો એકદમ પ્રકાશ ઘણો હોય, તમે આમ કરતા હો કે પપ્પા શું કરો છો? મચ્છર હલાવો છો? શું કરો છો? આ બેટિંગ શું કરો હવામાં? ન અહીંયા હડે હાથ ગુરુના ચરણોને, ન મસ્તકને હાથ અડે. તો કેટલી મજાની પ્રક્રિયા. ગુરુના ચરણે જે હાથને અડાડું છું એ જ હાથ મારા મસ્તકે અડે છે. એટલે ગુરુ ચરણના સ્પર્શનો લાભ તમને મળી જાય.
અને એ પણ એક વાર નહીં, 12 વાર. 2 વાંદણા સૂત્ર બોલો એટલે 12 વાર ગુરુ ચરણોનો સ્પર્શ તમને થાય. વિચાર તો કરો, આટલી અદ્ભુત સાધના, પણ એ સાધનાના મર્મથી, હાર્દથી વંચિત રહ્યા. આ જવાહરનગરની સભા, શ્રેષ્ઠ કોટીના મહાત્માઓ અહીં પધારે છે. પ્રતિક્રમણ સૂત્રોનો અર્થ તમે જાણેલા પણ હોય, તમે એમાં ઊંડા ઉતરેલા પણ હો, માત્ર તમારે આ જો વિચારોની ચંગાલમાંથી મુક્તિ મળી જાય તો તમારી ક્રિયા અમૃત અનુષ્ઠાન બની જાય. તો આ નિર્વિચાર દશાના અભ્યાસ માટે નાનકડી સાધના 10 જ મિનિટની. મને એટલા બધા સાધકો મળ્યા છે પાછળથી, સેંકડો, જેમણે કહ્યું કે સાહેબ, આંખ બંધ કરી, હાથને આમ ધ્યાન મુદ્રામાં રાખી અને જ્યાં અમે ચિત્તને શાંત કરીને બેસીએ છીએ, એના કારણે અમને એટલો બધો બેનિફિટ મળ્યો કે સામે નિમિત્ત આવી રહ્યું છે, રાગ અને દ્વેષમાં ઢસડાઈ જઈએ એવું થાય એવું છે, પણ જ્યાં આમ બેસી જઈએ, બસ નિમિત્તથી, રાગ દ્વેષથી અમે ટોટલી કટ ઓફ થઈ. 1 કે 2 મહિનાની સાધના આવી જેમણે કરેલી છે એવા 1 બે નહીં, સેંકડો સાધકોનો આ અનુભવ છે કે એ લોકો નિમિત્ત મળે ત્યારે નિમિત્તમાં ન જતા પ્રભુમાં રહી શકે છે, કારણ વિચારોને એ નિમિત્તો તરફ જતા રોકી શકે. આટલી નાનકડી, આટલી સરસ સાધના તમને મળેલી હોય, આજથી શરૂ કરી દો. મુહૂર્ત સારું છે આજો. હોળીની સાધના થઈ ગઈ છે, પારણું પણ થઈ ગયું છે, અને હવે પાછી સાધનાની ધારા આપણી ચાલુ છે. તો પ્રભુની અમૃત સાધનાને આપણે ભીની ભીની આંખે જોવી છે. હજુ તો થોડી સાધના થઈ છે, 3-4 સૂત્રો જ થયા છે. આગળ 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 એટલું બધું ઊંડાણ છે. મેં પણ પહેલી વાર વાંચ્યું ને ત્યારે હું પણ આશ્ચર્યચકિત થયેલો કે આચારાંક સૂત્રના પહેલા સૂત્ર સ્કંદના 9મા બ્રહ્મચર્ય અધ્યયનમાં પ્રભુની સાધનાનું આટલું ઊંડું વર્ણન ભગવાન સુધર્માએ આપેલું છે. તો આપણા માટે તો એક ઉત્સવ થઈને આ એક આચારાંક સૂત્ર આવી ગયું છે. આપણે એના ઊંડાણમાં